અમદાવાદમાં સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાને આજે 11 મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાં પીડિત પરિવારો આજે પણ ન્યાય મેળવવા માટે ઝઝૂમી રહ્યા છે. અમદાવાદના સોલા ભાગવત વિસ્તારમાં તમામ મૃતકોના પરિવારજનો એકઠા થયા હતા. વળતર, નોકરી અને અકસ્માત પાછળના સાચા કારણો જાણવા માટે પરિવારોએ સરકાર અને વિમાન કંપની સામે મોરચો માંડ્યો છે. જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ. અમદાવાદના મેઘાણીનગરમાં બનેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનાને 11 મહિના વીતી ગયા હોવા છતાં પીડિત પરિવારોની વેદના ઓછી થઈ નથી. અમદાવાદના સોલા ભાગવત વિસ્તારમાં તમામ મૃતકોના પરિજનો એકઠા થયા હતા. વળતર, નોકરી અને અકસ્માત પાછળના સાચા કારણો જાણવા માટે પરિવારોએ સરકાર અને વિમાન કંપની સામે મોરચો માંડ્યો છે. મેઘાણીનગરની એ ગમખ્વાર દુર્ઘટનાની યાદો ફરી તાજી થઈ જ્યારે પીડિત પરિવારોએ એક સૂરે ન્યાયની માંગ કરી. પરિજનોનો આક્ષેપ છે કે વિમાન કંપનીએ નોકરી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈને રોજગારી મળી નથી. એટલું જ નહીં, ઘણા પરિવારોને હજુ સુધી વળતરની રકમ પણ ચૂકવવામાં આવી નથી. મૃતકોની પત્નીઓએ વિમાન કંપની પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે તેમની રજૂઆતો સાંભળવામાં આવતી નથી. પરિવારો હવે અકસ્માત પાછળનું સત્ય જાણવા માટે બ્લેક બોક્સ ડેટાની માંગણી કરી રહ્યા છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે. આગામી 12 જૂનના રોજ અકસ્માતના 1 વર્ષ નિમિત્તે ક્રેશ સાઇટ પર તમામ ધર્મોની ધાર્મિક વિધિ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પીડિતોનો સ્પષ્ટ મનસૂબો છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે. આજે પ્લેન ક્રેશમાં જે વસ્તુ બની ગઈ છે, હવે અત્યારે અમને ટાટાવાળા કે કોઈ વસ્તુનું કોમ્પિટિશન જે અમને આપેલું નથી, એનાથી કોઈ જવાબ દેતા. 4 થી 5 વખત અમે અહીંયા ગયેલા, એનો સામાન જે મને મળેલો છે, સામાન બી મને નથી આપેલો. એ લોકો અત્યારે કોઈ રિશ્વત જવાબ દેતા નથી મેલમાં જવાબ દેતા, મેલ બી બંધ કરી દીધું છે, નથી મેલમાં જવાબ દેતા, નથી ફોન ઉપાડતા. હવે એમાં એવું છે કે તેઓ પાલડી મિટિંગમાં ગયા હતા, ત્યારથી રિટર્ન આવતા હતા ઘરે એક્ટિવા લઈને, અને એક્ટિવા લઈને ઘરે આવતા હતા તો એ મેઘાણીનગર ઇન્સિડન્ટની અંદર તેઓનો બનાવ બનેલો છે એમનો. અને ત્યારબાદ અમે નરોડા પોલીસ સ્ટેશનમાં ગયા અને ત્યાં આગળ કમ્પ્લેન અમે કરાવડાવી. બટ તેઓએ એવું કીધું કે ભાઈ તમે રાહ જુઓ, નરોડા પોલીસ સ્ટેશનથી જે કોઈ ત્યાંના PSI મેન હતા એ ત્યાં આગળ ડ્યુટીમાં હતા, તો એ કારણોસર એ લોકોએ પ્રોપર જવાબ ન આપ્યો. ઇવન માહિતી પણ અમારી પ્રોપર એ લોકોએ નહોતી લખી. અને ત્યારબાદ અમે પોતે જાતે જઈને દરેક જગ્યાના CCTV ફૂટેજ ચેક કરેલા છે. જે રિસ્પોન્સ જોઈતો હતો પોલીસ સ્ટેશન સાઈડથી, બટ એ લોકોએ કંઈ જ નહોતું કર્યું. દરેક જગ્યાએ જઈને અમે લાસ્ટ અઠવાડિયું મિનિમમ અમે જાતે બધી વસ્તુની તપાસ કરી છે. અને ત્યારબાદ અમને એ લોકોનું 19 તારીખે કોલ આવે છે કે DNA મેચ થયું છે, તો એ પ્રૂવ થાય છે કે ભાઈ એ ડેથ થયા છે. એરલાઇન્સવાળા મળવા આવેલા તમે? એરલાઇનવાળા અમારા ત્યાં આવ્યા હતા વડોદરા. તો એ વખતે એક ટીમ લીડર હતા ટાટા ગ્રુપમાંથી અને એક મેમ હતા એરલાઇનમાંથી. હવે હું એમનું નામ છે અનિશા મુતવાણી કરીને. હવે એમને જે તે વખત આવ્યા હતા ત્યારે આશ્વાસન એ રીતનું આપ્યું હતું કે તેઓના તરફથી કાર્યવાહી કે મતલબ જે કંઈ આગળ જતા ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુસીબત આવે છે કે પ્રોબ્લેમ થાય છે તો એ પોઈન્ટ ઓફ વ્યૂ એ લોકો મદદ કરશે. કે મારું એજ્યુકેશન જે બેકગ્રાઉન્ડ છે એ પ્રમાણે એમને કીધું હતું કે અમે તમને જોબ ઓરિએન્ટેડ અને અકોમોડેશન એ અમે તમને પ્રોવાઈડ કરીશું. બટ એ વસ્તુને આજે 11 મહિના ઉપર થઈ ગયા હોવા છતાં એ લોકોના ઈમેલની અંદર કોઈ રિપ્લાય નથી આવી રહ્યા કે કંઈ જ નથી. તો અત્યારે રિસ્પોન્સિબલ કોણ છે? અને આ જે 11 મહિનાનો ટાઈમ ડ્યુરેશન છે એમાં મારું પોતાનું એક્સિડન્ટ પણ થયેલ છે. તો એ જે ક્રિટિકલ સિચ્યુએશનો જે ફેસ કરું છું તો એના માટે કોણ રિસ્પોન્સિબલ બનવા અત્યારે માંગે છે? અમદાવાદ પ્લેન ક્રેશ થયું AI-171, ત્યારથી લઈને આજે 11 મહિના પૂરા થયા છે. હું લગભગ 200 પરિવાર છે એમના ડાયરેક્ટ સંપર્કમાં છું. અત્યારે પરિવારો કેમ અહીંયા પરિવારો છે આજે અહીંયા એકત્રિત થયા હતા. 12 જૂન 2026 આવી રહ્યો છે. 1 મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને એ દરેક પરિવારના સભ્યો એવું ઈચ્છે છે કે જે ક્રેશ સાઇટ છે ત્યાં જમીનમાં શુદ્ધિકરણ અથવા તો ધાર્મિક કંઈ કાર્યક્રમ કરવામાં આવે. જે દરેક સમાજના વ્યક્તિ છે, દરેક ધર્મથી આવેલા વ્યક્તિ છે, પોતાના ધાર્મિક કાર્યક્રમ કરવા માંગે છે. પીડિત હેતલબેન પ્રજાપતિની હવે મુખ્ય માંગ એ છે કે તેમને બ્લેક બોક્સનો પૂરેપૂરો ડેટા આપવામાં આવે. તેમણે કહ્યું કે અમને એ જાણવાનો પૂરો હક છે કે મારા પતિ સાથે ખરેખર શું ઘટના બની હતી. હું જાણું છું કે ગયેલી વ્યક્તિ તો હવે પાછી આવવાની નથી, પરંતુ હવે મારે આખી લાઈફ કાઢવાની હોવાથી મારા કરિયર માટે તેમણે આપેલું નોકરીનું વચન તેઓ પૂરું કરે તેવી મારી અપેક્ષા છે. હાલમાં હેતલબેન પોતાના માતા પિતા સાથે રહી રહ્યા છે અને પોતાના હક માટે લડત ચલાવી રહ્યા છે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.